મંડળનો તો કાલે આપણે પરિચય આપી દીધો હતો અને ભગવાન રામદેવ પીરનું જે પ્રથમ આખ્યાન હતું ભાગ 1 એ કાલે પૂર્ણ થયો અને આજે જે કહેવાય કે રસનો નિચોડ અને વાર્તાનો સાર એ આજના દિવસમાં આપણે જોવાનો છે। એટલે આજે ભલે કાલે રવિવાર છે, બાળકોને પણ રજા છે અને બહેનો અને વડીલો અને યુવાન મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે આજે મોડા સુધી બેસજો, કારણ કે આજના જે પાત્રો છે કાલે માઇકની અસુવિધા હતી એને જેટલી બને એટલી અમે આજે પરિપૂર્ણ કરી છે। પણ અહીંયા જે પધારેલા ભક્તો છે એમને આત્માથી એવું ન થવું જોઈએ કે અમે બોલીએ છીએ અમને સાંભળવા વાળું કોઈ નથી। કાલે છેક સુધી 12:15 વાગ્યા સુધી બહેનોની બહુ મોટી સંખ્યા હતી, પણ આજે હું વિનંતી કરું છું કે દરેક યુવાન મિત્રો અને વડીલો પણ મોડા સુધી બેસે અને અવાજ ન કરે। બીજી એક સૂચના કે વચ્ચે એક ભેરવાનું પાત્ર નીકળશે ત્યારે આજે બે નાના બાળકો આગળ ઊભા છે એ દોરી આખી આપણે છોડી દેવાની છે અને છેક સુધી પાછળ તીનબત્તી છે ત્યાં સુધી જગ્યા આપણે ખાલી કરવાની છે। પણ એ ફક્ત અત્યારે નહીં, 5 મિનિટ પૂરતું જ એ વખતે આપણે બિલકુલ અવાજ કર્યા વગર જ્યારે અહીંયા કાકડા સળગાવવામાં આવે ત્યારે આપણે શાંતિથી બોલ્યા વગર વચ્ચે જગ્યા ખાલી કરીશું અને અત્યારે જે જગ્યા ખાલી છે એ પૂરી કરી દો। અત્યારે જગ્યા પૂરી કરજો। સત સનાતન ધર્મનો બોલીએ, સત સનાતન ધર્મનો બોલીએ, પાદર બોલીએ, પાદર દેવનો હવે આપણે
મહારાજા દીવાનને શા માટે બોલાયા? અરે દીવાનજી, અરે કહો મહારાજા. અરે ગાયને ઘાસ પાણી કેવી રીતે રહ્યા છો? અરે ગાયને ઘાસ પાણી સારી રીતે નીકળી રહી છે. અરે દીવાનજી, અરે કહો મહારાજા. કન્યા શાળામાં અભ્યાસ નિશાળો કેવી રીતે કરી રહ્યા છે? અરે કન્યા શાળામાં નિશાળે અભ્યાસ સારી રીતે ચાલી રહ્યો છે. અરે દીવાનજી, અરે કહો મહારાજા. આપણી નગરની પ્રજા સુધી કેવી હતી? એ જેનો રાજા ઝૂકી રે એને પરદા ઝૂકે. જેનો રાજા ઝૂકી રે એને પરદા ઝૂકે. પરદા કરે લીલાને રાજા ઝૂકી રે એને પરદા ઝૂકે. પરદા કરે લીલાને રાજા ઝૂકી રે એને પરદા ઝૂકે. અરે મારા નગરમાં પ્રજા સુખી છે. સારું. અરે દીવાનજી, અરે કહો લો આ મહારાજા. તલવાર નેતરેના 4 ટુકડા કરી અને 4 દિશાએ ફેંકી દો. હે ભીમના રાજા ભીમના કરતો રે એ નેતર સરખો ભરથા એ ઓલો ફૂલ મોટો થાય. અરે મહારાજા આ મારાથી નહીં બની શકે કારણ કે આકાશમાંથી કોઈ અવાજ આવી રહ્યો છે. હે ભીમના રાજા ભીમના કરતો રે એ નેતર સરખો ભરથા એ ઓલો પોકાળ મોટો થાય. હે દીવાનજી, આ વાત સાચી માટે ગોદેર બોલાવો. આજે જીવન બોલાવે ગોળે આવજો રે. બોલાવે ગોળે આવજો રે. આવજો રાજા રે દરબાર. જીવન બોલાવે ગોળે આવજો રે. આવજો રાજા રે દરબાર. જીવન બોલાવે ગોળે આવજો રે. આજે જીવન બોલાવે ગોળે આવજો રે. તમને મહારાજા બોલાવે. અરે મહારાજા નમસ્કાર છે. તમને શા માટે બોલાયા? અરે ગોરદેવ, નેતાજીનું માગું અને પોકાળ દેવાથી મળી જશે કે નહીં? હા જાસી. સારું. આજે ઉમર પડતી રે ગોળદેવ ચાલે આજે કાયા બોલ ગોળ. ઉમર પડતી રે ગોળદેવ ચાલે આજે કાયા ઉમર પડતી રે ગોળદેવ ચાલે આજે. કે આજે ઉમર પડતી રે ગોળદેવ આવી રે. આયા બોલ ગોળ. ઉમર પડતી રે ગોળદેવ આવી રે. આયા બોલ ગોળ. ઉમર પડતી રે ગોળદેવ આવી રે. મહારાજા. કોણ પોકાળ પાડી રહ્યું? અરે કોણ છો ભાઈ? ક્યાંથી આવો છો? અરે ઉમરકોટથી માગું લઈને આવ્યો છું. અરે મહારાજા ઉમરકોટથી કોઈ માગું લઈને ભોદેવ આવે છે. અરે કુંવરને બોલાવો. નમસ્કાર છે કુંવરને શા માટે બોલાય? અરે પિતાજીને નમસ્કાર છે કુંવરને શા માટે બોલાય? અરે ઉમરકોટ છોટા રાજા ત્યાંથી માગવું આવે છે, તમારે ઢીલું છે કે નહીં? જેવી તમારી આજ્ઞા.
કે લીલો નારિયેળ આયો માતા મારો લીલો નારિયેળ આયો લીલો લીલો નારિયેળ આયો માતા મારો લીલો નારિયેળ આયો લીલો પાલો રાજે રે દાદા માતા મારા પાલો રાજે રે દાદા લીલો પાણી ભયો નારિયેળ આયો માતા મારો પાણી ભયો નારિયેળ આયો લીલો પાણી ભયો નારિયેળ આયો માતા મારો પાણી ભયો એ પેલો બીજો પતો બોલ દેવો પેવર રે આજે પેલો બીજો પતો બોલ દેવો પેવર રે એ દો લગનો નાગો પેલો બીજો પતો બોલ રે પેવર રે એ જોવો લગનો પેલો બીજો પતો બોલ રે પેવર રે નાયા લગનો નાગો પેલો બીજો પતો બોલ પારોટી પણો રે આજે ફૂલ રે બળ દેવા તારો તે પણો રે તોલો જળાયા નાતા તોલું રે બળ દેવા તારો તી પણો રે તોલો જળાયા નાતા તોલું રે બળ દેવા તારો તે પણો રે અરે પ્રધાનજી ગોંડલને 500 રૂપિયા આપો પણ જો સારા જોવે અરે મહાદેવ હા 500 ના 1000 લેજો પણ લગ્નના જો તો 60 જ જોવા પડશે તે લાલ દીધા હોય તો તમે લાલચુ લાગો એ આજે પીધો તો પતો બોલ રે પેવર રે આજે પીધો તો પતો બોલ દેવો પેવર રે દો લગનો નાગો પીધો તો પતો બોલ રે પેવર રે જોવો લગનો નાગો પીધો તો પતો બોલ દેવો પેવર રે હે આયા લગનો નાગો પીધો તો પતો બોલ રે પેવર રે આયા લગનો નાગો પીધો તો પતો બોલ દેવો પેવર રે હે આયા ગતમને શનિવાર લીધો તો પતો બોલ રે પેવર રે આયા ચકમને સજવા પીધો તો પતો બોલ દેવો પેવર રે અરે મારા લગન જોવા આવી જાય સાતમને શનિવાર અરે પ્રધાનજી આપણે સર્વ સગાવાલે કંકુતરી મોકલી છે પિંગલગઢ નથી મોકલી કારણ કે પડિયા રટારો છે એટલે સગુનાને મોકલશે નહીં એટલા માટે પિંગલગઢ નથી મોકલવી એ સૌ સગાવાળાની કંકુતરી મોકલી છે બેન શગુનાની કંકુતરી મોકલી નથી ભાઈ રત્નાને બોલે અને બેન શગુનાની કંકુતરી મોકલો એ આજે રામાને બોલાવે રત્ના આવજો રે આજે રમત બોલાવે રત્ના આવજો રે આવજો પોકાર કર રામાને બોલાવે રત્ના આવજો રે આવજો પોકાર બોલાવે રત્ના આવજો રે આજે રમત બોલાવે રત્નો આવજી આજે રમત બોલાવે રત્નો આવજી રે આવજી પોકાર રમત બોલાવે રત્નો આવજી રે આવજી પોકાર રમત બોલાવે રત્નો આવજી રે રામદેવજી કહો રત્નાનું બોલાવવાનું કારણ અરે રત્નાભાઈ પિતાજીએ સૌ સગાવાને કંકુતરી મોકલી છે બેન શગુનાને કંકુતરી મોકલી નથી તે તમારી કંકુતરી લઈને જવા છે જશો કે નહીં દસ્યુ તમારી પાસે કેટલી સાડીઓ છે 500 500 માંથી સાડી કેટલી 250 250 માંથી સાડી કેટલી 50 50 માંથી સાડી કેટલી બોસ 5 માંથી સાડી કેટલી બે કઈ કઈ એક મન વેગી ને એક પવન વેગી તમે પવન વગી સાડ લઈને જજો અને વચમાં કોઈ ભીડ પડે તો મને યાદ કરજો લેવા કંકુતરી હકા કરત ન ભઈ મોડે ગુગર વાગે છે ઓય કરત ન ભઈ મોડે ગુગર વાગે છે ઓય કરત ન ભઈ મોડે ગુગર વાગે છે માતા રૂબે મારે જે ગુગર વાગે છે મારે ચલો બે
બાબુજી ચોબડો રે ये सपना टूटे रहो सासु कहे बाबूजी चौबड़ो रे सपना टूटे रहो रे आजे फेवरी डालो रे बाबूजी डोरे ओरे रे सपना रे बाबूजी डोरे ओरे આજે સજરો કરે રે બાબૂજી ચોબડો રે આજે સજરો કરે રે બાબૂજી ચોબડો રે આજે ડાબારે જમણા રે તેતર બોલિયો રે આજે ડાબારે જમણા રે તેતર બોલિયા રે એકણ બોડેરા હોય ડાબારે જમણા રે મોયા વસો રે અરે કહો મહારાજા અરે કોણ છો ભાઈ ક્યાંથી આવો છો માણસ આવું કોઈ રબારી છે રત્નો એ રબારી તો ખબર છે પણ આમ ક્યાંથી આવો છો કોણ છો પોકળગઢ થી કેમ આવ્યા છે જગમાબેના વાને આયા છે કેમ આયા છે કોઈ પોણી નાસ્તાનું પૂછ્યો છે મારે એટલે અરે મહારાજા તો રત્નો રાયકો શગુના બેન ના ઓણે આવે રાતના 12 વાગે
દરવાજો નાખું લે. અરે રત્નાભાઈ, હા રાતના 12 વાગે હતા દરવાજો બંધ થઈ ગયો, સવારે 9 વાગે આવજો. તે ઘેર જાય પાછા બહાર આવવું પડશે. કેમ અમારા આજનો નિયમ છે. એટલે બગાવા ખાવાનો હોય 9 વાગે જેવા આવજો સવારે. એટલે કઈ શું રહે બહાર પડ્યા રહેજો. કેમ શું કરવા ગુદળ લાયા આવે. અલ્યા ઈથી નથી લાયા હોય હારે આજે તોણી ને બધા જે રત્ના તંગલો રે રત્ના તંગલો રે આજે તોણી ને બધા જે રત્ના તંગલો રે આજે તોણી ને બધા રત્ના તંગલો રે ઈર ને લાગે ને વાત તોણી ને બધા જે રત્ના તંગલો રે અરે કહો મહારાજા. અરે કાકા અંદર કેવી રીતના આયા? ઉડીને આયા છે કેમ કરીને આયા? આખી રાત કાઢ્યું રવરાય મારું કોઈ શરમ આપી જોઈએ ખોલજો ભાઈ દરવાજા ખોલજો અલે વાહો રાખાય નહીં શિયાળો આજુ તમને શું એ બેઠો ચાલે ઓય હું એ તો નહીં આવી કોઈ શું કરવું બરાબર એ તો મોટું પકડતું નહીં એટલે બોલ હું મગાવું અરે જીવાનજી અરે કહો મહારાજા. અંધારી ઓવેડીમાં કુટી વેરો ચાલુ પછી યાર અરે રત્નાભાઈ, પેલા લોબા રૂપમાં આવો છો એ ખાવા પીવાનું કેમ છે? જે ખાધા વાળો કોઈ પડ્યો છે કુતરીનો નહીં પડ્યો ખાધું ને ફળ તો અમારા રાજમાં ખૂટતું જ નહીં. નહીં ખૂટતું ના આપા જતા નહીં આટલો ઉભા રહી ને ઉભા બેહવા જો અમારા રાજમાં તો બુફે રાખીએ છીએ ને મહેમાનો વધારે આવવા વાળા. અરે આ લોબાની માટી આ થાકી જાય હેડી હેડી બેહવા જો એ વાત સાચી, પણ અમારું ને મહેમાન ઘણા આવવા વાળા છે, બુફે રાખીએ છીએ. એટલે તમારા રાજમાં ઊંધો ધંધો છે આવો આવો ઊંધો રિવાજ છે અરે હો. કોઈ કોણી ને કોઈ આવને આબર ગાળ આપું આવતા આદર પાવા ના આવવાનો પણ ખાવાનું આપીએ છીએ. બસ કામ કોઈ ભૂલ થઈ ગઈ વાત. હરે આજે રનો દોનાવાસી તમને જોઈને આજે રનો કેલી માં મારું લા ભાઈ ગાડી બેજો હટજો મારો એ રજાય નહીં લેવી એ આજે ભગવતી કા સજરા જોરે આજે ભગવતી કા સજરા જોરે મરદરાની વાય ભગવતી કા સજરા
नगर में हवा पानी कैसे चल रही है? चल रही है। अरे विवाल, अरे क्या है? मुर्गी के अंडे कितने हैं? अरे के मुर्गी के अंडे 4 है। कच्चे कितने और पक्के कितने हैं? अरे सारे कितने मुर्गी के अंडे कितने है? मैं अभी बच्चे की गांड धो रही हूँ। ये आप क्या है? अंडा खा गए बच्चे। अरे विवाल, क्या है? गाँव में काक कितने हैं? अरे गांव में 4 है। बाहर कितने हैं और गाँव के अंदर कितने हैं? बाप 2 है। 2 4 पर डर गए। ठीक। अरे विवाल, क्या है? बाहर कौन पकड़ पा रहा है? अरे मेरे बदल अभी बच्चे की गाड़ धो रही हूँ। साहब क्या है? दीदी संडास कर गई। अरे विवाल, क्या है? क्या जवाब दे रहा है तू? जैसा था ऐसा किया। गेट पर कौन आया देख ले। गेट पे आप कौन है? क्यों आए? क्यों? क्या काम है? साहब क्या है? इंद्र घर से पटियार आया है आपको मिलने के लिए। उसको अंदर लेके आओ। आ जाओ अंदर आ जाओ। सबको सलाम। अरे मालिक को जरा। एक लड़की यहाँ से जा रही है बड़े माल से। आधा माल तुम्हारा, आधा माल हमारा। ठीक है। जाओ तुम्हारा काम हो जाएगा। अरे विमल, तुरंत मुगल को बुलाओ। आ रहा है, तैयार है। ठीक है। साहब आ गया आ गया। अरे विमल, क्या है? क्या भारत में नहीं आया? अरे मालिक को सलाम। अरे विमल, क्या है? मुगलों को समझा दे, इधर से लड़की जा रही है, उसको लूटने का है। साहब क्या समझाऊं? इधर से लड़की जा रही है, उसको लूटने का, और पूरा माल मेरे को चाहिए। अरे मुगल, उधर से भारत जा रही है, उसको लूटने का है। अरे सब माल मेरे को देने का, मालूम है ना? अरे विमल, अरे क्या है? भारत नहीं, लड़की जा रही है, लड़की। अरे जान जा रही है, उसमें दिखाया ना लड़की। ठीक है, पूरा माल मेरे को देना। ये साहब क्या है? समझा दिया मैंने, उधर से लड़की जा रही है, उसको लूटने का उधर समझा दिया। ठीक है, पूरा लूट कर मेरे को दे देने का। पूरा लूट कर मेरे को माल देने का।
दूध ले आए
અરે રત્નાભાઈ બેન શકુંતલાને તમે લઈ ઘરે જાઓ, હું હમણાં જ આવું છું. बोल कि रामदेव जी युद्ध के लिए बोल रहे हैं. रामदेव के साथ युद्ध करो। रामदेव के साथ युद्ध करने का मेरे को हाँ आप डरते हैं? नहीं आप डरते हैं तुम? नहीं हम नहीं डरते। क्या हुआ? सूर्य हो गया। सूर्य हो गया। रामदेव अच्छा। अरे बेटा होशियार. तेरे को क्या हुआ रे? क्यों तुम डरते हो? नहीं, तो फिर युद्ध करो। रामदेव अच्छा। ये बीच में क्या कर रहा है? क्यों आया? क्या है? नहीं आने देता। ले रामदेव होशियार।